18 मई को सूरत नई सिविल अस्पताल के इमरजेंसी वार्ड कैजुअलिटी का एक वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद अस्पताल की मेडिकल सुप्रिंटेंडेंट डॉक्टर धारित्री परमार ने स्पष्ट किया कि वीडियो में दिखाए गए मरीज की पहले ही जांच हो चुकी थी और उसे स्पेशलिस्ट डॉक्टर के पास रेफर किया गया था, क्योंकि मरीज को पेट दर्द था और यह सर्जरी का मामला था, इसलिए केवल सर्जरी की जांच कर सकता था। डॉक्टर परमार ने बताया कि वीडियो में मौजूद अन्य डॉक्टर सर्जन नहीं थे, इसलिए मरीज को थोड़ी देर प्रतीक्षा करनी पड़ी। मरीज को आपातकालीन स्थिति नहीं थी, इसलिए सीएमओ द्वारा प्रारंभिक जांच के बाद उसे बेड पर लिटाया गया था और स्पेशलिस्ट डॉक्टर के आने की प्रतीक्षा की जा रही थी। उन्होंने आगे कहा कि वीडियो बनाने वाला व्यक्ति मरीज का रिश्तेदार नहीं था, बल्कि कोई बाहरी व्यक्ति था जिसने जानबूझकर सिविल अस्पताल और स्वास्थ्य तंत्र को बदनाम करने के इरादे से यह वीडियो वायरल किया। मरीज दोपहर 3 बजे अस्पताल आए थे और एक्सरे, सोनोग्राफी जैसे टेस्ट के बाद 4 बजे खुद पैदल चलते हुए घर लौट गए थे। राज्य सरकार ने इस घटना की जांच के लिए एक कमेटी गठित कर दी है। रिपोर्ट आने के बाद यदि कोई दोषी पाया गया तो उसके खिलाफ उचित कार्रवाई की जाएगी। राज्य सरकार नागरिकों को बेहतर स्वास्थ्य सेवाएं प्रदान करने के लिए लगातार प्रयासरत है। जी હું ડૉક્ટર ધારિત્રી પરમાર ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ 18ના શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું। તારીખ 18ના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે 3 વાગે 2:50 આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું। આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ 2:50 હોસ્પિટલમાં આવ્યું હતું, જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું। સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું। આ દરમિયાન જે ડૉક્ટરને પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું। પેશન્ટ પાસે ડૉક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી। આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને 4 વાગે એટલે કે 70 મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગયેલ છે, જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી। આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે। એ જનરલી દરેક ડૉક્ટરનો નિયમ હોય છે કે